નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવોદયના કેટલાક મોસ્ટ આઈએમપી દાખલાનો અભ્યાસ કરીશું. તો જોઈએ એમાં દાખલા નંબર 1. આપેલ અંકો 4, 2, 0 અને 7ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનું અંતર શોધો. નીચે આપણને 4 વિકલ્પો પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અંકો આપેલા છે 4, 2, 0 અને 7. આ 4 અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને પછી બંનેનું અંતર એટલે કે આપણે બાદબાકી મેળવવાની છે. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો સૌથી મોટી સંખ્યા બનશે 7420. તો એ કેવી રીતે બને? તો મોટો આંકડો સૌપ્રથમ લખવાનો, પછી એના કરતાં નાનો આંકડો, પછી એના કરતાં નાનો આંકડો અને પછી એના કરતાં નાનો આંકડો લખવાનો. હવે આપણે નાની સંખ્યા બનાવીએ તો એ બનશે 2047. તો એ કેવી રીતે બનશે? તો અહીંયા સૌથી નાનો અંક છે 0. તો 0 પહેલાં ન લખાય, એટલે સૌથી પહેલાં એના કરતાં મોટો અંક એટલે 2 લખવા પડે. એટલે સૌથી પહેલાં 2 લખવાના, પછી 0 લખવાના, પછી 2 કરતાં મોટો આંકડો છે 4 એટલે 4 લખવાના અને પછી એના કરતાં મોટો અંક છે 7 એટલે 7 લખવાના. એટલે સંખ્યા બની જશે 2047. પછી અંતર મેળવવાનું છે એટલે બંનેની બાદબાકી કરવાની છે. એટલે બંનેની બાદબાકી કરતાં જવાબ મળશે 5373. એટલે આપણો સાચો જવાબ થશે વિકલ્પ સી, 5373. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. 9, 7, 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી 4 અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનું અંતર કેટલું? તો અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે એનો જવાબ કેવી રીતે લાવવાનો? તો અહીંયા આપણે 4 અંકો આપેલા છે, 9, 7, 0 અને 4. મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો મોટા અંકથી શરૂઆત કરવાની. એટલે પહેલાં 9 આવશે, પછી 7 આવશે, પછી 4 આવશે અને અંતે આવશે 0. એટલે મોટી સંખ્યા બનશે 9740. હવે આપણે નાની સંખ્યા બનાવીએ તો 0 પહેલાં લખવાના નથી, એટલે એના કરતાં મોટા છે 4. તો સૌથી પહેલાં લખવાના 4, પછી લખવાના 0 અને પછી 7 અને પછી એના કરતાં મોટા અંક એટલે 9. એટલે નાની સંખ્યા બનશે 4079. હવે અહીંયા આપણને અંતર મેળવવાનું કીધું છે એટલે બંનેની બાદબાકી કરવાની. તો બંનેની બાદબાકી કરતાં જવાબ થશે 5661. તો અહીંયા આપણે વિકલ્પોમાંથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 5661. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. 0, 3, 6, 7 અને 9 અંકનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની અંકોની સંખ્યાઓનું અંતર કેટલું થશે? અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા આપણને અંકો આપેલા છે 0, 3, 6, 7, 9. તો હવે આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ તો શું કરવાનું? તો મોટા અંકથી શરૂઆત કરવાની. સૌથી પહેલાં મોટો અંક, પછી એના કરતાં નાનો અંક, પછી એના કરતાં નાનો અંક, એવી રીતે અંક લેવાના. એટલે મોટી સંખ્યા બનશે 97630 અને નાની સંખ્યા બનશે 30679. હવે અહીંયા અંતર મેળવવાનું કહ્યું છે એટલે બંનેની બાદબાકી કરતાં આપણો જવાબ થશે 66951. એટલે ઓપ્શનમાં નજર કરતાં આપણને ખબર પડશે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. 6, 0, 2, 5 અંકનો એક જ વાર ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. તો હવે આપણે એનો જવાબ મેળવીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ મોટી સંખ્યા બનાવીએ તો મોટી સંખ્યા બનશે 6520 અને નાની સંખ્યા બનશે 2056. પછી અહીંયા તફાવત મેળવવાનું કહ્યું છે તો
અંતર મેળવવાનું કહે અથવા તફાવત મેળવવાનું કહે ત્યારે બાદબાકી જ કરવાની છે. તો અહીંયા બંને સંખ્યાની બાદબાકી કરતાં આપનો જવાબ થશે 4464. ઓપ્શનમાં જોતા ઓપ્શન એમાં આપણને 4464 આપેલા છે, એટલે આપનો જવાબ થશે ઓપ્શન એ. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. 3, 6, 7, 0, 8 અંકનો એક જ વાર ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. અહીંયા આપણને અંકો આપેલા છે 3, 6, 7, 0, 8. તો સૌથી મોટી સંખ્યા બનશે 87,630 અને સૌથી નાની સંખ્યા બનશે 30,678. હવે અહીંયા તફાવત મેળવવાનું કહ્યું છે, એટલે આપણે બંનેની બાદબાકી કરીશું, એટલે જવાબ મળશે 56,952. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન ડીમાં આપણને 56,952 જવાબ મળે છે, એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર છે? તો અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે અહીંયા 7 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો ગમે ત્યારે મોટામાં મોટી સંખ્યા કહે એટલે જેટલા અંકની સંખ્યા કઈ હોય એટલા નવડા લખવાના છે. તો અહીંયા 7 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે, એટલે આપણે 7 વખત નવડા લખવાના છે. પછી આપણને કહ્યું છે કે 4 અંકોની નાનામાં નાની સંખ્યા. તો ગમે ત્યારે નાનામાં નાની સંખ્યા કહે ત્યારે એકની પાછળ મીંડા લખવાના અને જેટલા અંકની સંખ્યા કઈ હોય એના કરતાં એક મીંડું ઓછું કરવાનું. એટલે અહીંયા 4 અંકોની સંખ્યા કઈ છે, એટલે એકની પાછળ 3 મીંડા લખવાના છે. એટલે મોટી સંખ્યામાં 7 વખત નવડા આવશે અને નાની સંખ્યામાં એકની પાછળ 3 મીંડા એટલે કે 1000 આવશે. પછી અહીંયા અંતર મેળવવાનું કહ્યું છે, એટલે બંનેની બાદબાકી કરશું. તો બંનેની બાદબાકી કરતાં આપણને જવાબ મળશે 99,98,999. હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે આવો ઓપ્શન ક્યાં આપેલો છે, તો ઓપ્શન ડીમાં આપણને આવો જવાબ આપેલો છે, એટલે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે 7મો દાખલો જોઈએ. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું છે? તો અહીંયા પણ નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે. હવે અહીંયા 6 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે, એટલે આપણે 6 વખત નવડા લખીશું. પછી આપણને કહ્યું છે કે 5 અંકોની મોટામાં મોટી સંખ્યા. તો ફરી વખત આપણને મોટામાં મોટી જ સંખ્યા કઈ છે, 5 અંકોની કઈ છે, એટલે આપણે 5 વખત નવડા લખીશું. પછી અંતર મેળવવાનું કહ્યું છે, એટલે બંનેની બાદબાકી કરીશું, એટલે જવાબ આવશે 9 લાખ. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો 9 લાખ ક્યાં આપેલા છે? તો ઓપ્શન ડીમાં આપણને 9 લાખ આપેલા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે 8મો દાખલો જોઈએ. 5 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 3 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો છે? તો અહીંયા આપણને સૌપ્રથમ કહ્યું છે કે 5 અંકોની નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા કહે ત્યારે એકની પાછળ મીંડા લખવાના અને જેટલા અંકોની સંખ્યા કહે એના કરતાં એક મીંડું ઓછું લખવાનું છે. અહીંયા 5 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે, એટલે એકની પાછળ 4 મીંડા લખવાના. હવે પછી આગળ કહ્યું છે કે 3 અંકોની મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા કઈ છે, એટલે બધા નવડા અને 3 અંકોની કઈ છે, એટલે કે 3 નવડા. તો હવે આપણે તેની બાદબાકી કરીશું. બાદબાકી કરીશું એટલે જવાબ આવશે 9,001. તો વિકલ્પમાં જોઈએ તો 9,001 ક્યાં આપેલા છે? તો ઓપ્શન સીમાં આપણને 9,001 આપેલા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. હવે આપણે 9મો દાખલો જોઈએ. 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો છે?
તો અહીંયા 6 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે એટલે 1ની પાછળ આપણે 5 મીંડા મૂકવાના અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે એટલે 1ની પાછળ 3 મીંડા મૂકવાના અને પછી બંનેની બાદબાકી કરવાની. બંનેની બાદબાકી કરશું એટલે આવી રીતે 99,000 જવાબ આવશે. હવે 99,000 જવાબ ક્યાં આપેલો છે તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બીમાં આપણને 99,000 જવાબ આપેલો છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. હવે આપણે 10મો દાખલો જોઈએ. 5 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય? તો અહીંયા પણ નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. અહીંયા આપણને 5 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે એટલે 1ની પાછળ આપણે 4 મીંડા લખવાના છે એટલે આપણને નાનામાં નાની સંખ્યા મળશે. 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો આપણે લખીશું 4 વખત 9 એટલે આપણને મોટી સંખ્યા મળી જશે. પછી અહીંયા તફાવત મેળવવાનું કહ્યું છે એટલે બંનેની બાદબાકી કરવાની છે. બંનેની બાદબાકી કરશું એટલે આપણને 1 જવાબ મળશે. ઓપ્શનમાં જોઈએ તો 1 ક્યાં આપેલા છે તો ઓપ્શન એમાં આપણને 1 આપેલા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ.